મિત્રો ભડકમ મચી ગયો જ્યારે સોશિયલ મીડિયામાં વાઘુબાના ડુપ્લિકેટનો આ વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હશો તો તમને કદાચ એસબી હિન્દુસ્તાનીના વાઘુબા વિશે તમને બધી માહિતી હશે, પરંતુ આજે હું તમને કંઈક એવું બતાવવાનું છું જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। જે મિત્રો તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો, પહેલી નજરે તમને પણ લાગ્યું છે કે આ વાઘુબા છે, પરંતુ તમે ધ્યાનથી જોશો તો તમને પણ લાગશે કે ના, વાઘુબા નહીં પરંતુ વાઘુબાના ડુપ્લિકેટ જેવું લાગી રહ્યા છે। તો આ કોણ છે વ્યક્તિ, શા માટે આવા વિડીયો બનાવે છે અને કોણ વાઘુબા જેવા લાગે છે અને કોણ છે આ વાઘુબાના ટોનની અંદર વાઘુબા જેવી રીતે ઇન્સ્ટાગ્રામની વિડીયો બનાવે છે, એવી રીતના જ આ ભાઈ પણ વિડીયો બનાવે છે। તો સૌથી પહેલા તો વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ધ ગુજુ ન્યૂઝના સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે। અને તમારું નામ અને ગામ કોમેન્ટમાં ન લખ્યું હોય તો તાત્કાલિક કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દો, કારણ કે મિત્રો આવનારા વિડીયોની અંદર હું તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે લેવાનો છું, એ પણ તમારું નામ અને ગામ ફોટાની સાથે છે। તો ફોટાની સાથે તો ખાસ કરીને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દેજો। તો જો આ વિડીયો જે તમને દેખાઈ રહ્યા છે, આ કોઈ બીજું નહીં પરંતુ આપણા લોકલાડીલા વાઘુબાના ભાઈશ્રી છે, વિષ્ણુભાઈ એમનું નામ છે, એમની ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટ પણ છે વિષ્ણુભાઈ કરીને। તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે જોઈ શકો છો, અને ત્યારે આ વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને એમની નીચે વિડીયો નીચે કોમેન્ટો ખાસ કરીને આવી રહી છે કે આ તો વાઘુબાના ડુપ્લિકેટ છે। ઘણા લોકો એમ કરી રહ્યા છે કે આ વાઘુબાના ભાઈ છે, પરંતુ પહેલી નજરે જોતા એમ જ લાગે કે આ વાઘુબા છે। જે મિત્રો મેં પણ જ્યારે પહેલી વાર આ વિડીયો જોયો ત્યારે પણ મને પણ એમ લાગ્યું કે પહેલી નજરે એવું જ લાગ્યું કે આ વાઘુબા રૂબરૂ આવી ગયા કે શું, પરંતુ થોડોક અલગ ધ્યાનથી જોતા આપણને નજરે પડે કે આ વાઘુબા નહીં પરંતુ વાઘુબા જેવા લાગતા કોઈ અન્ય વ્યક્તિ છે। તો આ અન્ય વ્યક્તિ એમના જ ભાઈશ્રી છે। હવે એ હજી સુધી મને માહિતી મળી નથી કે નાના છે કે મોટા। જો તમને ખબર હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે આ પોતાના મોટા ભાઈ છે કે નાના ભાઈ। દેખાવ પ્રમાણે એવું લાગી રહ્યા છે કદાચ નાના ભાઈ હોઈ શકે, પરંતુ હું એની કોઈ પુષ્ટિ કરતો નથી। તો આગળ હું તમને વિડીયો બતાવું છું આખે, તમે ધ્યાનપૂર્વક જોજો। તમને પણ શું પહેલી નજરે વાઘુબા લાગ્યા કે ન લાગે એ પણ કોમેન્ટમાં જણાવજો। બાકી મેં જ્યારે પહેલી વાર જોયા ત્યારે મને એમ જ લાગ્યું કે આ રૂબરૂ વાઘુબા આવી ગયા કે શું, પરંતુ મિત્રો એવું નથી। આ છે વાઘુબાના ડુપ્લિકેટ, એટલે કે એમના ભાઈ, ડુપ્લિકેટ તો નહીં પરંતુ એમના માના જેના ભાઈ છે, જે લોહીનો સંબંધ હોય એ એક જેવો જ હોય છે। તમે જોઈ શકો છો કે રૂબરૂ આપણા વાઘુબા હોય ને એવા ને એવા સેમ ટુ સેમ લાગી રહ્યા છે। તો આ વિષ્ણુભાઈ માટે વાઘુબાને તો બધા લાઈક કરે છે, પસંદ કરે છે, પરંતુ જો વિષ્ણુભાઈનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવીને નવી ને નવી કોઈ પણ અપડેટ હોય, નાનામાં નાની મોટામાં મોટી, એ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે। તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેવું, બાજુમાં પેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેવો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે સૌથી પહેલા તમે વિડીયો જોઈ શકો। અને કોમેન્ટમાં તમારું નામ અને ગામ લખતા જજો, અને વિડીયો વિશે શું કેવું છે તમારો પણ કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો। તમને વાઘુબા લાગ્યા હતા કે નહીં, કે તમને શું લાગ્યું, શું કેવું લાગ્યું છે, નાના ભાઈ છે મોટા ભાઈ છે, એ તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો। તો જો આગળનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે।